પોરબંદર જિલ્લામાં સૌપ્રથમવાર યોજાયેલા મેગા સાયન્સ ક્વિઝનું નવયુગ વિદ્યાલય ખાતે આયોજન થયું હતું, જેમાં ધોરણ 10 બાદ વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષય પ્રત્યે રુચિ વધે તે હેતુથી નવયુગ વિદ્યાલય ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું. સંકલ્પ એજ્યુકેશન અને નવયુગ એલ્યુમની એસોસિએશન ફેઝ 2ના સંયુક્ત ઉપક્રમે સમગ્ર જિલ્લાના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મેગા સાયન્સ ક્વિઝનું આયોજન થયું હતું. વિજ્ઞાનના પૂર્વ વિદ્યાર્થી અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરણાથી કરવામાં આવેલ આ આયોજનને સફળતા મળી હતી, જેમાં સમગ્ર જિલ્લાની જુદી જુદી શાળાઓની 37 ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને બધા જ વિદ્યાર્થીઓ અતિ ઉત્સાહી અને હાજર જવાબી હતા. વિજય મદ્રેસા અંગ્રેજી માધ્યમની બહેનોએ પણ ભાગ લીધો હતો. તેને સ્પર્ધા દરમિયાન પ્રશ્નોની સમજણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઘણી ટીમોએ પોતાની ટીમોને ધ સાયન્સ ટ્રાયો, હિંમતવાલા અને ધુરંધર જેવા નામો પણ આપ્યા હતા. આ કાર્યક્રમમાં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના અનિલભાઈ કારિયા, પોરબંદર બ્રહ્મ સમાજના પ્રમુખ અશ્વિનભાઈ ઠાકર, જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણજીભાઈ ગોરાણીયા, ડોક્ટર અનિલભાઈ દેવાણી, ડોક્ટર સુરેશભાઈ ગાંધી, સાંદીપની વિદ્યાનિકેતનના ટ્રસ્ટી ડોક્ટર ભરતભાઈ ગઢવી અને મદ્રેસા સ્કૂલના ટ્રસ્ટી ફારૂકભાઈ સૂર્યા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મેગા ક્વિઝના તમામ વિજેતાઓને રોકડ ઇનામો, પ્રથમ ટીમને ₹9,000, દ્વિતીય ટીમને ₹6,000, તૃતીય ટીમને ₹3,000, વિજેતા ટીમને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.